સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી જોવા મળી। માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી લાલ ડુંગળી પલળી ગઈ। મહુવા માર્કેટ યાર્ડમાં હવામાન વિભાગની આગાહી છતાં સત્તાધીશોએ બેદરકારીના કારણે અંદાજિત 7,000થી વધુ ડુંગળીની બોરીને ખુલ્લામાં રાખતા વરસાદમાં પલળી ગઈ। ડુંગળી પલળતા ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। માર્કેટિંગ યાર્ડની અંદર આજ રોજ સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કાલના જે વાહનો સફેદ કાંદાના બાકી રહી ગયા હતા તેઓની હરાજી રાબેતા મુજબ અત્યારે શરૂ છે। લાલ કાંદા ફક્ત 4,000 થી 5,000 ગુણી આવી હતી તેઓની પણ હરાજી થઈ ગઈ છે, પરંતુ વેપારીઓનો જે ગ્રાઉન્ડની અંદર માલ પડી ગયેલો હતો તેવો માલ લગભગ અંદાજે 5,000 થી 7,000 ગુણી લાલ કાંદાને નુકસાન થયેલ છે। અન્ય જણસીઓ તમામ સુરક્ષિત રાખવામાં આવેલ છે। સફેદ કાંદાની હરાજી રાબેતા મુજબ શરૂ છે, જે 20,000 થી 25,000 ગુણી બાકી રહી ગઈ છે તેઓ પૂરતું શરૂ રાખવામાં આવેલ છે। પ્રતિમણ 20 રૂપિયાથી લઈને 140 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ તથા સફેદ કાંદાને પ્રવેશબંધી કરવામાં આવેલ છે, જેની દરેક ખેડૂત ભાઈઓને જાણ કરતો લેટર આજ સવારથી કરવામાં આવેલ છે।